નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। દાંતાના પાંજાના વિદેશમાં સ્થાયી થયેલા શિક્ષક ભાવના પટેલની હવે પ્રતિક્રિયા સામે આવી છે। આપણે કહીએ કે ભૂતિયા શિક્ષકનો મામલો રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં છે। ભાવનાબેને પોતાની સ્કૂલના અન્ય એક મહિલા પારુલબેન પર આક્ષેપ કર્યા છે। તમામ પુરાવા અને ડોક્યુમેન્ટ્સ મારી પાસે છે, જેની જાત તપાસ થઈ શકે છે તેવું કહ્યું છે। કેટલાક લોકોએ મામલાને દબાવવા 5 લાખ માંગ્યાનો પણ શિક્ષિકાનો દાવો છે। તેમણે કહ્યું કે તમામ સ્થળે મેં એનઓસી આપી છે, હું ભારત આવીશ ત્યારે ડોક્યુમેન્ટ રજૂ કરીશ। કારણ કે હું જ્યારે નીકળી, જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે। ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી, એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આપેલ છે અને તેમ છતાં મારી પાસે પણ એના પુરાવા મોજૂદ છે, બરાબર। આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજૂદ છે, તો આપ જાત તપાસ કરી શકો છો અથવા તો હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું છું કે બેન વ્યવહાર તો કરવો જ પડશે, કારણ કે અમારે આગળ આપવાના હોય છે। એટલે મેં એવું કહ્યું કે આગળ એટલે ક્યાં આપવાના, એટલે એમને એવું કહ્યું કલેક્ટર ઓફિસની અંદર આપવાના હોય, અમારી મેઇન ઓફિસમાં આપવાના હોય, બીજા અમારે અનેક નાની નાની ઓફિસમાં આપવાના હોય અને થોડા અમારે રાખવાના હોય। એટલે મેં એમને કહ્યું કંઈ વાંધો નહીં, બોલો કેટલા લેવાના, ક્યારે લેવાના અને મારે કોને આપવાના। એ બાબત પૂરી થઈ પછી આ અક્ષયભાઈએ મને એવું કહ્યું કે બેન થોડી વાર આપો, હું તમારા બેનને કોન્ફરન્સમાં લઉં છું। ત્યારબાદ તરત જ અક્ષય અમારા પારુલબેન એવા ઇન્ચાર્જ એવા પારુલબેનને એમણે કોન્ફરન્સ ઉપર લીધા અને અક્ષયભાઈ પૂછ્યું કે બોલો બેન કેમ છો, ત્યારે સામેથી બેન એવું બોલે છે, હા હા બોલો અક્ષયભાઈ કેમ છો, મજામાં છો, શું કર્યું મારા કામનું, કેટલે આવ્યું, પતિ તો જશે ને, મારું કામ થઈ જશે ને, એટલું એનો એમ અને જોજો